તો નીટની પરીક્ષા કેન્સલ થતા ભાવનગરમાં રોષ ભભૂક્યો છે। વિદ્યાર્થીને 670 જેટલા માર્ક્સની આશા હતી। પેપર લીકના સમાચારથી વિદ્યાર્થી ડિસ્ટર્બ થઈ ગયો છે। 2019 અને 2024માં નીટની પરીક્ષા ફરી લેવાઈ હતી। પરીક્ષા ફરી લેવાના નિર્ણયથી વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો। બે રાજ્યોમાં ધાંધલી, સમગ્ર ભારતમાં શું કામ રીનીટ તેવું વિદ્યાર્થી કહી રહ્યો છે। વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એનટીએને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે। એક્ઝામ નોર્મલી પેપર આખો લીક થયો છે રાજસ્થાનમાં અને કેરળમાં ની બાજુ, પણ એના લીધે જે 22 લાખ વિદ્યાર્થીઓ જે અપિયર કરી એ 22 લાખ વિદ્યાર્થીઓને ફરી વખત એક્ઝામ દેવડાવવાની છે, ફક્ત 2 સ્ટેટના લીધે। એટલે એક પ્રકારની એન્ઝાઇટી એક બાજુ વધે છે, થોડીક ડર ગભરાટ ને બધું વધે છે, કારણ કે લીક બીજે જગ્યાએ થયો અને ભોગવવું આખા ભારતના દરેક સ્ટુડન્ટ્સને પડ્યું છે। લાસ્ટ ટાઈમ 2024ની અંદર બી મેં મારી જર્ની સ્ટાર્ટ કરી હતી 11th ની, અને 2024માં બી પેપર લીક થયો હતો।